તાલુકાના બાબરકોટ ગામના આગેવાનો તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા 14 કબડ્ડીની બહેનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। બાબરકોટ પ્રાથમિક શાળાની અંદર 14 કબડ્ડીની બહેનોની ટીમે અમરેલી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે, જે તારીખ 25ના રોજ સરદાર પટેલ રમતગમત સંકુલ પોરબંદર ખાતે ઝોન કક્ષાની સ્પર્ધા ત્યાં થવાની હોય ત્યાં ગયેલ, જેમાં રાજકોટ શહેરી અને કચ્છની ટીમને હરાવી અને ફાઇનલમાં મોરબી DLSS ની ટીમ સાથે સારા નજીવા માર્જિનથી હાર થયેલ છે, પરંતુ ઝોન કક્ષાએ પહોંચવું એ જ મોટી ઉપલબ્ધિ છે અને સિદ્ધિ ગણાય। અમારી શાળાની દીકરીઓ ઝોન કક્ષા સુધી પહોંચી અને શાળા પરિવાર અને ગામનું નામ રોશન કરેલ છે। આ તકે ગામના સરપંચ અનકભાઈ સાખાટ, SMCના અધ્યક્ષ કડબાભાઈ તેમજ SMCના સભ્ય ભાણાભાઈ તેમજ શાળા પરિવાર એકત્ર થઈને રમતગમત પૂર્ણ કરી આવેલ દીકરીઓનું સન્માન કર્યું હતું। તેમને વધુ સારી ઉજ્જવળ તક આવતા વર્ષ માટે મળે અને ઝોન કક્ષાએ જીત હાંસલ કરે તેવા સંકલ્પ સાથે આજનો આ સન્માન સમારોહ કાર્યક્રમ પૂર્ણ થયો હતો। ટીમના કેપ્ટન સાખટ જાગૃતિબેન તેમજ બાંભણિયા શ્રદ્ધાબેન, શિયાળ પૂનમબેન તેમજ પરમાર ભૂમિકાબેન, સાખટ લક્ષ્મીબેન, સાખટ કિંજલબેન, કિરણબેન તેમજ તમામ બહેનોનો ખૂબ મહેનત કરી અને કોચ વાઘેલા લાલજીભાઈ તેમજ સાખટ પરાગભાઈની ઉત્કૃષ્ટ મહેનત અને સમય દાન આપી આ ટીમને કોચિંગ આપેલ અને એ બદલ આ તકે સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। તમામ કોચ અને બહેનો ઉત્તરોત્તર આવનારા વર્ષોમાં પ્રગતિ કરે અને ગામનું નામ રોશન કરે તેવા તમામ બહેનોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાયુષા કનોજિયા, જાફરાબાદ। 25ના રોજ ઝોન કક્ષાની અંડર 14 ખેલ મહાકુંભ બહેનોની કબડ્ડીની સ્પર્ધા સરદાર પટેલ રમતગમત સંકુલ પોરબંદર મુકામે રમાવાની હતી, જેમાં અમરેલી જિલ્લાની ટીમ એટલે કે આમ તો બાબરકોટ શાળાની આખી ટીમ આમાં સિલેક્ટ થયેલી અને અમારા શાળામાંથી 7 બહેનો સિલેક્ટ થઈ અને જિલ્લા કક્ષાનું પ્રતિનિધિત્વ કરીને ઝોન કક્ષાએ રમવા માટે ગઈ હતી, જેમાં સૌપ્રથમ રાજકોટ શહેરી વિસ્તારની જે ટીમ હતી એમને હરાવી, બીજા ક્રમ ઉપર કચ્છની ટીમને હરાવી અને ત્યારબાદ ફાઇનલની અંદર પ્રવેશ કરી અને મોરબી DLSS સામે સન્માનજનક રીતે હાર્યા। પરંતુ હારવું એ જીવનની નવી શરૂઆત છે અને પ્રથમ વખત ઝોન કક્ષાએ અમારી શાળાની ટીમ ગઈ હતી, એટલે આ તમામ બહેનોને આ તકે શુભકામના આપીએ છીએ અને આવનારા વર્ષોમાં વધુ પ્રગતિ કરી અને ઝોન કક્ષાએ પણ જીત હાંસિલ કરે એવી તમામ બહેનોને શુભેચ્છાઓ।